નમસ્કાર. આજે આપણે વાત કરીશું એક એવા હાઈ સ્ટેક્સ અને અત્યંત ગુપ્ત ઓપરેશનની, જેની વિગતો એક દસ્તાવેજી અહેવાલમાંથી સામે આવી છે. આ કહાણી છે ભારતના એક સૌથી મોટા દુશ્મનને એના જ ઘરમાં જઈને નિશાન બનાવવાની. તો ચાલો આખી વાતને શરૂઆતથી સમજીએ. વાત છે નવેમ્બર 2019ની. જગ્યા નવી દિલ્હીમાં પ્રધાનમંત્રીનું નિવાસસ્થાન. અડધી રાતનો સમય છે અને ત્યાંનું વાતાવરણ કંઈક અલગ જ છે. સિક્યુરિટી સામાન્ય કરતાં ઘણી વધારે કડક છે અને એવામાં જ એક કાર અંદર પ્રવેશે છે. એમાં બેઠા છે ભારતના ગુપ્તચર વિભાગના ચીફ. આખી હવામાં એકદમ તણાવ અને ગુપ્તતાનો માહોલ છે. કંઈક મોટું થવાનું હતું. અને પછી એ રૂમની અંદર એ શબ્દો કહેવામાં આવે છે જેણે આખી કહાણીને એક નવી જ દિશા આપી દીધી. રોના ચીફ સામંત ગોયલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સીધું જ કહે છે, સર, અમે હાફિઝ સઈદને શોધી લીધો છે. બસ આ એક જ વાક્ય ભારતીય સુરક્ષા નીતિમાં એક બહુ મોટા બદલાવનો પાયો નાખવાનું હતું. તો આ એક વાક્ય પછી શું થયું? એક મધ્યરાત્રિની ગુપ્ત બેઠક. એ શબ્દો સાંભળતા જ તાત્કાલિક ભારતની આખી સિક્યુરિટી લીડરશિપને ભેગી કરવામાં આવી. જે રીતે અડધી રાત્રે આ મીટિંગ બોલાવવામાં આવી એના પરથી જ ખબર પડી જાય કે મામલો કેટલો ગંભીર હતો. અને નિશાન કોણ હતું? હાફિઝ સઈદ. એ જ નામ, એ જ ચહેરો જે 26/11 મુંબઈ હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો. એ હુમલો જેણે સેંકડો નિર્દોષ લોકોનો જીવ લીધો. એટલે ભારત માટે હાફિઝ સઈદ માત્ર કોઈ આતંકવાદી નહોતો, એ એક એવો ઘા હતો જે ક્યારેય રૂઝાયો નહોતો. અને એ રાત્રે એ બંધ બારણાની પાછળ દેશના સૌથી શક્તિશાળી લોકો બેઠા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી, વિદેશ મંત્રી, નેશનલ સિક્યોરિટી એડવાઇઝર અજીત ડોભાલ અને રો ચીફ સામંત ગોયલ. દરેકના ચહેરા પર ગંભીરતા હતી, કારણ કે વાત એક એવા ઓપરેશનની ચાલી રહી હતી જે કદાચ દેશનો ઇતિહાસ બદલી નાખત. ત્યારે રો ચીફે પોતાનો પ્રસ્તાવ રજૂ કર્યો. એમણે એકદમ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે હવે ડિપ્લોમેસીનો એટલે કે રાજદ્વારી દબાણનો સમય પૂરો થઈ ગયો છે. આપણે બહુ કોશિશ કરી લીધી, પણ હવે સીધી કાર્યવાહી કરવી પડશે. ભારતે પોતાની પોલિસી બદલીને પાકિસ્તાની ધરતી પર જઈને એક્શન લેવાનો સમય આવી ગયો છે. અને બસ હવે નિર્ણય લેવાનો હતો. શું ભારત આટલો મોટો રિસ્ક લેવા તૈયાર હતું? અહીંથી જ શરૂઆત થઈ ઓપરેશન અલવિદાને મંજૂરી આપવાની પ્રક્રિયાની. એક એવું મિશન જે જેટલું ઐતિહાસિક હતું એટલું જ ખતરનાક પણ હતું. કહેવાય છે કે રૂમમાં થોડીવાર માટે એકદમ શાંતિ છવાઈ ગઈ અને પછી પ્રધાનમંત્રીએ પોતાનો નિર્ણય સંભળાવ્યો. એમના શબ્દો એકદમ સ્પષ્ટ હતા. ઓપરેશન આગળ વધારવામાં આવે. આ માત્ર શબ્દો નહોતા, આ એક ગ્રીન સિગ્નલ હતું. ભારતના અત્યાર સુધીના સૌથી મોટા અને જોખમી ગુપ્ત ઓપરેશન્સમાંથી એક માટે. અને આ મિશનને કોડ નેમ આપવામાં આવ્યું ઓપરેશન અલવિદા. નામ પરથી જ ખ્યાલ આવી જાય છે. અલવિદા એટલે કે ગુડ બાય. ઉદ્દેશ્ય એકદમ સાફ હતો. હાફિઝ સઈદના ચેપ્ટરને હંમેશા માટે ક્લોઝ કરી દેવું. પણ આ કહેવું જેટલું સહેલું હતું, કરવું એટલું જ મુશ્કેલ. સૌથી મોટો પડકાર હતો લાહોરના જોહર ટાઉનમાં આવેલું સઈદનું ઘર, જે કોઈ કિલ્લાથી ઓછું નહોતું. 24 કલાક પાકિસ્તાન પોલીસનો પહેરો, ચારે બાજુ સીસીટીવી કેમેરા અને જગ્યાએ જગ્યાએ ચેકપોઇન્ટ્સ. ડાયરેક્ટ એટેક તો શક્ય જ નહોતો. એનાથી એક મોટો આંતરરાષ્ટ્રીય વિવાદ ઊભો થઈ શકતો હતો. એટલે કંઈક અલગ જ પ્લાન બનાવવો પડ્યો. અને અહીંથી શરૂ થાય છે ઓપરેશનનો બીજો અને સૌથી મહત્વનો તબક્કો. પ્લાન એ હતું કે દુબઈથી લાહોર સુધી એક એજન્ટ તૈયાર કરવામાં આવે. જો બહારથી હુમલો ન થઈ શકે તો કોઈ એવા માણસને શોધવો પડે જે અંદર જઈ શકે, જે સૈયદની સુરક્ષાના એ ચક્રવ્યૂહને ભેગી શકે. કહાણી હવે દુબઈ પહોંચે છે. ડિસેમ્બર 2019. નાવેદ નામનો એક પાકિસ્તાની નાગરિક જે કોઈ નાની મોટી ચોરીના કેસમાં જેલમાં બંધ છે, એને અચાનક એક રહસ્યમય વ્યક્તિ જામીન પર છોડાવે છે. આ વ્યક્તિ પોતાને વાસે તરીકે ઓળખાવે છે, પણ અસલમાં એ રોનો એક એજન્ટ હતો. નાવેદને કામ માટે તૈયાર કરવા એને પહેલા 50 લાખ પાકિસ્તાની રૂપિયા આપવામાં આવ્યા. આ પૈસા શેના માટે હતા? તો લાહોરમાં હાફિઝ સઈદના ઘરથી બિલકુલ નજીક એક મકાન ભાડે રાખવા માટે, જેથી ત્યાં બેસીને સઈદની દરેક હિલચાલ પર નજર રાખી શકાય. અને પછી જ્યારે નાવેદ આ મિશન માટે પૂરી રીતે તૈયાર થઈ ગયો, ત્યારે એના ખાતામાં ટ્રાન્સફર થયા પૂરા 15 કરોડ રૂપિયા. વિચાર કરો કેટલી મોટી રકમ છે. આના પરથી જ અંદાજો લગાવી શકાય કે આ ઓપરેશન ભારત માટે કેટલું મહત્વનું હતું. તો બધું જ પ્લાન મુજબ ચાલી રહ્યું હતું. પૈસા આવી ગયા હતા, ઘર મળી ગયું હતું અને ટાર્ગેટ પર નજર પણ રખાઈ રહી હતી. પણ પછી યોજનામાં એક બહુ મોટો વળાંક આવ્યો. એક એવો ટ્વિસ્ટ
જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. તો હુમલાનો પ્લાન શું હતો? એકદમ સીધો અને ઘાતક. પહેલું, એક ટોયોટા કોરોલા કાર ખરીદવામાં આવે. બીજું, એ કારને વિસ્ફોટકોથી ભરી દેવામાં આવે. ત્રીજું, એક એવો અફઘાન ડ્રાઈવર શોધવામાં આવે જેને મરવાનો કોઈ ડર ન હોય. અને છેલ્લે, એ કારને સઈદના ઘર પાસે લઈ જઈને ઉડાવી દેવામાં આવે. સિમ્પલ. અને વિસ્ફોટકો કેટલા હતા? પૂરા 300 કિલો RDX. આ કોઈ નાની મોટી માત્રા નથી. આટલો બધો RDX એ વાતનો સ્પષ્ટ ઇશારો હતો કે આ હુમલાનો હેતુ માત્ર ડરાવવાનો કે નુકસાન પહોંચાડવાનો નહોતો. હેતુ હતો ટાર્ગેટને સંપૂર્ણપણે નષ્ટ કરી દેવાનો. અને પછી બધું જ બગડી ગયું. અહીં ઘટનાઓનો ક્રમ સમજવો બહુ જ જરૂરી છે. 13 મે 2021 જે મુખ્ય RAW એજન્ટ વાસે આ બધું સંભાળી રહ્યો હતો, એનું દિલ્હીમાં કોવિડથી મૃત્યુ થઈ ગયું. અને એના તરત જ જે નાવેદ પર કરોડો ખર્ચવામાં આવ્યા હતા, એણે આખા પ્લાનની જાણકારી પાકિસ્તાની જાસૂસી એજન્સી ISIને આપી દીધી. મતલબ કે મિશન કોમ્પ્રોમાઇઝ થઈ ગયું હતું. દુશ્મનને બધી જ ખબર હતી. છતાં જૂન 2021માં નિર્ણય લેવાયો કે ઓપરેશન ચાલુ રહેશે. તો હવે માહોલ એકદમ તંગ હતો. એવો હુમલો થવા જઈ રહ્યો હતો જેની જાણ દુશ્મનને પહેલેથી જ હતી. હવે બસ જોવાનું એ હતું કે આ અંતિમ હુમલાનો અંજામ શું આવે છે અને એનાથી શું સંદેશ જાય છે. અને એ દિવસ આમી ગયો. જૂન 2021 સવારના લગભગ 11 વાગ્યાનો સમય. પેલી ટોયોટા કોરોલા કાર સઈદના ઘર પાસેના ચેકપોઇન્ટ તરફ આગળ વધી અને ત્યાં જ એક જોરદાર ધમાકો થયો. એટલો ભયાનક વિસ્ફોટ કે આખો ઝોહર ટાઉન વિસ્તાર ધ્રુજી ઉઠ્યો. તો આટલા મોટા ધમાકા પછી પરિણામ શું આવ્યું? ઉદ્દેશ્ય હતો હાફિઝ સઈદને ખતમ કરવાનો. પણ એ બચી ગયો. હા, એના ઘરને ઘણું નુકસાન થયું, પણ એનો જીવ બચી ગયો. એટલે કે ઓપરેશનનું મુખ્ય લક્ષ્ય તો પૂરું ન થયું. ભલે ટાર્ગેટ બચી ગયો, પણ આ અહેવાલ મુજબ આ ઓપરેશનનો અસલી હેતુ બીજો પણ હતો. અને એ હતો એક સંદેશ આપવાનો, એક ક્લિયર મેસેજ કે આ એક નવું ભારત છે જે હવે માત્ર વાતો નથી કરતું, પણ દુશ્મનના ઘરમાં ઘૂસીને હુમલો કરવાની તાકાત અને ઈરાદો બંને રાખે છે. અને અહીં આખી વાત એક મોટા સવાલ પર આવીને અટકે છે. શું આ એક નિષ્ફળ મિશન હતું કે પછી એક સફળ સંદેશ? શું ઓપરેશન અલવિદા ફેલ ગયું કારણ કે એનું મુખ્ય નિશાન બચી ગયું? કે પછી એ સફળ રહ્યું કારણ કે એણે દુશ્મનને એક સ્પષ્ટ ચેતવણી આપી દીધી? આજના સમયમાં આવા ગુપ્ત ઓપરેશન્સમાં સફળતાની વ્યાખ્યા શું હોઈ શકે? આ એક વિચારવા જેવો સવાલ